આજે થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આતંક મચાવનાર ઓડિયા ગેંગ વિરુદ્ધ ગુજસીટોકની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ ઓડિયા ગેંગના લીડર તરીકે અવેશ અયુબભાઈ ઓડિયા છે. એ અને એમના શાગીર્દો સાથે મળીને છેલ્લા 10 વર્ષમાં ખૂનની કોશિશ, ઇજાઓ, અપહરણ, લૂંટ, સરકારી અધિકારી પર હુમલો જેવા કુલ 34 ગુના આ ગેંગ દ્વારા આચરેલ છે. અને એમાંથી 15 જેવા ગુના જે છે ગંભીર પ્રકારના છે, જેમાં ખૂનની કોશિશ, લૂંટ, અપહરણ ઇત્યાદિ છે. કુલ 10 પૈકી અરબાજ, સબીર, ઇમ્તિયાજ, અનીશ, શાહિદ સહિત 9 આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સગંજામાં લઈ લેવામાં આવેલ છે. અને એક જે આરોપી એનો ગેંગ લીડર છે અવેશ અયુબભાઈ ઓડિયા, એ પાસામાં જેલ હવાલે ઓલરેડી છે, તો એની કસ્ટડી મેળવી લેવામાં આવશે. અને આ તમામ આરોપીઓની જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી જે અર્જિત મિલકત છે એમની તપાસ થશે અને એને ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય એમને રાજ્યની અલગ અલગ જેલોમાં ધકેલી દેવામાં આવશે. અને આવનાર દિવસોમાં પણ બીજી ગેંગોને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ છે, એને રડારમાં લઈ લેવામાં આવેલ છે અને એના વિરુદ્ધ પણ ગુજસીટોકની કાર્યવાહી થશે. આ ગેંગ જે ઓડિયા ગેંગ રીતે ઓળખાય છે એના વિરુદ્ધ લૂંટના ગુના તો દાખલ છે જ. આ સિવાય એમની ઇન્કમનો મૂળ સોર્સ પ્રોહિબિશન નો વ્યાપાર હતો, જે અવૈધ શરાબની તસ્કરી કરતા હતા અને એના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના પણ દાખલ છે. પર હવે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી ઉપજાવેલ મિલકતો છે એમની એ ટાંચમાં લઈ લેવામાં આવશે.